તો આપણે ત્યારે થરાદના ગાય સર્કલ એટલે કે સાંચોર ચોકડી હતા અને રાતે પેલે પાણી ભરાઈ ગયું હતું અને ત્યાંથી પોલીસ તંત્રએ તરત તાબડતોડ મહેનત કરી અને અહીંયાથી રસ્તો તોડી અને રસ્તો કર્યો તો બહુ બધું પાણી ભરાઈ ગયું હતું. આપણે એ બાજુ જઈએ હવે અને થોડો વરસાદ રહી ગયો છે, નોર્મલ પરિસ્થિતિ છે. જો આ બાજુ પણ બધા શૂટ કરી રહ્યા છે. એ સામે આગળ જે બ્લેક ગાડી જાય એટલે પાણી ભરાય છે, દર સાલ ભરાય છે. એનું કારણ છે કે તમે જો ઉપરથી પેલી બાજુ ઉપર ચડે છે રોડ, આ બાજુ થોડો નીચો છે તમે અને આ બાજુ પાછો ઉપર ચડે છે એટલામાં ડીપ પડે છે, એના કારણે એટલામાં પાણી ભરાવાની સમસ્યા રહેશે. એવું કહી શકાય કે એ રોડ બનાવતી વખતે થોડી એટલી મિસ્ટેક થઈ ગયેલી હોઈ શકે. એટલામાં જ્યારે રોડ બન્યો ત્યારે થોડી ઊંચાણ કરી અને એવું કર્યું હોત તો આ કરોડોના ખર્ચે બનેલો રોડ છે તો એ દર વર્ષે પબ્લિકને હેરાન ના થવું પડત, કારણ કે આ દર વર્ષે આના ચોધિયા હોય જ છે આ જગ્યાએ. જો સામે પણ અત્યારે ગાડીઓ ઊભી છે, અહીંયા પાણી ભરેલું છે પેલી સાઈડના ભાગમાં. આપણે હવે ધીમે ધીમે એ બાજુ પણ જઈએ અને હું બતાવું જેટલું બને એટલું આપણે આ વિડીયામાં જોઈએ. બપોર પછીના વિડીયાની અંદર આપણે થરાદ બજાર જોઈશું. આપણે અત્યારે હાઈવે કવર કરવાનો થાય છે. જો આ જગ્યાએ રોડ તોડવામાં આવ્યો હતો, ડિવાઈડરનો ભાગ તોડી અને પાણી કાઢવામાં આવ્યો. આ બાજુનો ભાગ જે સર્વિસ રોડ છે એકદમ કોરો છે અને આ બાજુથી આટલું તોડ્યું છે. આ લગભગ દર વખતે તોડવામાં આવે જ છે અને પાછું સર્વિસ કરવાનું, પાછું તોડવાનું. જો આટલે ડીપ પડતી હતી આપણે જોયું હતું ને, અહીંયાથી હવે આ રોડ તમને ઊંચો લાગશે અહીંયાથી, જુઓ છે ને. હવે અહીંયાથી આ તોડીને પાણી કાઢ્યું. પેલી બાજુના સર્વિસ રોડે બહુ બધું પાણી ભરેલું પડ્યું છે, કારણ કે અહીંયા બધી સોસાયટીઓ ઊંચાણ ઉપર છે એટલે એ બધું પાણી આ સાઈડ આવે રોડ ઉપર ને રોડ ઉપરથી આવી અને આ સાઈડ પેલા ભાગમાં ગટર છે, અહીંયા જાય તમે સામે જુઓ એક પાણી જઈ રહ્યું છે, એ બાજુ પણ બહુ બધું પાણી જઈ રહ્યું છે. એટલે હાલ તો આ જગ્યાએ નોર્મલ પરિસ્થિતિ પર રાતે બહુ બધા આખો પોલીસ સ્ટાફ હતો અને કાયકા તોડી અને રસ્તો કરવામાં આવ્યો હતો. જો આ પણ એક થરાદની સોસાયટીનો વિસ્તાર છે, એકદમ રોડની બાજુમાં તમે પાણી જુઓ કેટલું ભરાયેલું છે. હવે બજારની અંદર પણ આવા જ આનથી ભયાનક પરિસ્થિતિ છે અને વરસાદ થોડો ધીમો પડી ગયો એટલે વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે પાછો. હવે બસો પણ ચાલુ છે, અમુક કીધા હતા બસો બનશે પણ ના, બસો પણ ચાલુ છે અત્યારે હાલ. જો આ સૂર્યોદય શાળાનો ગેટ છે, એની આગળ તો પાણી છે અને સામે શાળા દેખાય છે. શાળામાં પણ તમે જુઓ પાણી કેટલું છે. હવે જો અમારા સોસાયટીનું પાણી છે, આ સૂર્યોદય શાળાનો પાછળનો ભાગ છે. બાળકો સાયકલ હાંકી રહ્યા છે અને આ બાજુ પણ પાછા બધા રસ્તા તૂટી ગયા છે. આ જુઓ તમે, આ જો અમારે સોસાયટીના રસ્તા તમે તૂટી ગયા છે બધાએ. હાળંગથી જોઈએ કો તમે. આ બાજુ પાછલા ભાગમાં આ બાજુ જો આ પાણી ભરાઈ ગયું. જો આ કેવડો મોટો ખાડો પડ્યો, આમાંથી બાઈક નીકાળવું મુશ્કેલ થઈ જાય એવું છે હવે.